IFB ડોર ઓપન એરર. તો IFB ડોર ઓપન એરર શું લેવા આવે એ તમને દેખાડો. ડોર લોક ડાયરેક્ટ કરવું હોય તો કેમ કરી શકો. જો ડોર લોક, હોસ, ચીલ લોક, એવરીથિંગ જોઈ શકો. ડોર ઓપન, પ્લીઝ ક્લોઝ. એટલે ડોર ખુલ્લો દેખાડે. આપણે ડોર શિફ્ટ ડાયરેક્ટ કેમ કરવી દેખાડવાની છે વિડીયોમાં. વિડીયો બને રહો અને કેવી રીતે ડોર ડાયરેક્ટ થઈ તમને શીખવાડી દો. IFB ડોર ઓપન એરર આવે છે તો આપણે ડોર શિફ્ટમાં ફોલ્ટ છે તે સર્કિટમાં ફોલ્ટ છે એ જોવા માટે આપણે આ રીતને એક વાયરનો કટકો લેવાનો જોઈ શકો છો. એમાં પછી આપણે જે આ બે જોઈ શકો છો ડોર શિફ્ટની અંદર ઓપ્શન લખેલા છે. જો તમને નિરખીન દેખાય માટે કરું. જો 2 અને 3 એમાં આપણે 2માં અને 3માં વાયર નાખવાનો છે. જો વિડીયો શરૂ અને વિડીયોમાં બને રહો એટલે તમને ખ્યાલ આવી જાય કઈ રીતે કરું છું. જો આપણે ડોર શિફ્ટ કાઢી નાખેલી છે એમાં હવે આમાં 2 અને 3નો વાયર પહેલો અને બીજો આપણા વાયરનો કટકો લેવાનો છે આ રીતનો. અને IFBનું વોશિંગ મશીન સેનોરેટા મોડલ હોવું જોઈએ 8 kg 1400 RPSની અંદર. ખરી કોઈ પણ મશીનમાં નથી થતું. LG, સેમસંગ, IFB, બોસ વોશિંગ મશીનની અંદર ન કરી શકો. IFBનું મશીન હશે એમાં જ તમે કરી શકશો. તો જો પેલો આપણે શેડો નાખી દેવી છે. તો શેડો મેં ફિટ કરી નાખ્યો. તમે જોઈ શકો છો કે એ રીતનો છે. હવે આપણે મશીન ઓન કરવી છે. કોઈ પણ પ્રોગ્રામ લઈ લો. આપણે અત્યારે સ્પિનનો પ્રોગ્રામ લઈ લેવી. 9 મિનિટ સ્પિન ડ્રાય પ્લીઝ સ્ટાર્ટ. ડોર લોક, ચીલ લોક, એવરીથિંગ. હવે મશીન શરૂ છું તા નહીં અમને ખબર પડી જાય. હાલો ભાઈ, મશીન શરૂ થઈ ગયેલું છે. જોઈ શકો, અવાજ સાંભળી શકો છો. ડોર પણ ઓપન છે આપણો અને મશીન પણ શરૂ થઈ ગયેલું છે. એટલે આપણે આ ડોર લોકની અંદર પ્રોબ્લેમ છે. ડોર લોકની અંદર ઘણી રીતના પ્રોબ્લેમ છે. જેમ કે આની અંદર સ્પ્રિંગ આવી હોય એ વહી ગઈ હોય તો આની અંદર કેપેસિટર જેવું આવે છે કોઇલ, તો એ બળી ગઈ હોય તો એની માટે પણ આ ડોર લોક ખરાબ થઈ જાય છે. જોઈ શકો છો IFBનું વોશિંગ મશીન કમ્પ્લીટ શરૂ થઈ ગયું છે. તો અંદરથી નહીં દેખાડતો તમને. ડોર પણ આપણે ઓપન છે અને ડોર લોક ડાયરેક્ટ કઈ રીતે કર્યો એ પણ તમે જોઈ શકો છો. આવા બીજા પણ વોશિંગ મશીનના વિડીયો જોવા તમારા ચેનલમાં બના રહ્યો. અને કાંઈ પણ તમારા વોશિંગ મશીનનો પ્રોબ્લેમ હોય તો મારી યુટ્યુબ ચેનલની અંદર મળી જાય છે. ઠીક છે. અને ન મળે તો મને કોમેન્ટ કરીને કહી શકો છો મને આ વોશિંગ મશીનની અંદર આ રીતની એરર આવે છે. ડોર લોક ફેરવી નાખેલો છે. હવે એરર આવીશ કે નહીં એ તમને કહી દો અને કેવી રીતે ડોર શિફ્ટ ફિટ કરી શકો. તો ડોર લોકની અંદર તમે કેવી રીતે ફિટ કરો આ રીતની ડોર શિફ્ટ હોવી જોઈએ. એને આ મેળવવાની છે હરખી. મેળા બાદ આમાં લોક આવશે. એ લોક લાગવો જોઈએ. જો લોક લાગી ગયો અને આ થઈ ગઈ. હવે આ એક પેલો સ્ક્રૂ અને બીજો સ્ક્રૂ આ બે જગ્યાએ એક સ્ક્રૂ આવશે. તો એ સ્ક્રૂ મારી દેવાના છે આપણે. જોઈ લેવો તો આ સ્ક્રૂ આપણે મારી દીધો. ડોર લોકને હરખો પાછો ચડાવવાનો એટલે કમી ન રહે. અને લોક પણ હરખા સડી લેવાના. અગર ફિટ કરવા જાય તો ડોર શિફ્ટ ભટકી શકે. પછી આ રિંગ છે એ આ રીતે ખુલ્લી આવે છે. એને મેળવવાની છે. જોઈ શકો તો આ રીતની ખુલ્લી આવે છે. તો એને કમ્પ્લીટ આ રીતે આકામાં નાખવાની છે. ભાઈ આ મશીન બંધ કર્યું. આ મશીન શરૂ કર્યું. સ્પિન લીધું. મશીન સ્ટાર્ટ કર્યું. ડોર લોક, ચીલ લોક, અરે મશીન ઓન થઈ ગયું આપણું. જોઈશું મશીન ઓન થઈ ગયું આપણે.